મોરબીના શોભેશ્વર રોડ પર બનેલી એક ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર અને બંદૂક વડે ઘાતકી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। આ ચકચારી હત્યા કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે ત્વરિત નાકાબંધી કરીને ઘટનામાં સંડોવાયેલા તમામ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂના ગેરકાયદેસર ધંધાની બાતમી પોલીસને આપી હોવાની શંકા રાખીને આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો। ચોંકાવનારી બાબત એ છે કે આ ગુનામાં ભોગ બનનાર યુવાનના સગા કાકા અને પિતરાઈ ભાઈએ જ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને થાનગઢ અને વાંકાનેર હાઈવે પરથી ફારૂક ઉર્ફે બટુક, રિયાઝ ભટ્ટી, સમીર પીરજાદા અને નાઝીમ દિવાનને દબોચી લીધા છે। પકડાયેલા આ તમામ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે ભૂતકાળમાં પણ પ્રોહિબિશન તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે। પોલીસે ચારેયને કસ્ટડીમાં લઈ કાર્યવાહી હાથ ધરી છે। આ 4 આરોપી પૈકી ફારૂક ભટ્ટી તથા સમીર પીરજાદા એ બંનેની થાનગઢથી તેમજ રિયાઝ ભટ્ટી અને નાઝીમ આ બંનેની જે ધરપકડ છે એ અહીંયા શક્તિ ચેમ્બર પાસેથી વાંકાનેર નેશનલ હાઈવે પાસેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના પીઆઈ પીએસઆઈએ ત્યાંથી તેમને પકડીને આગળની કાર્યવાહી કરી છે। અગાઉ જે આ આરોપીઓ છે તેઓ વિરુદ્ધ જોરાવરનગર તથા થાનગઢમાં અલગ અલગ બોડી ઓફેન્સીસની અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધવામાં આવેલા છે તથા પ્રોહિબિશનના પણ ગુના નોંધવામાં આવેલા છે। આમાં જે આરોપી છે તેમાં ફારૂક તથા જે સમીર રિયાઝ તે બંને બાપ દીકરા થાય છે।